અમિત શાહ પોતે કેમ એ જવાબદારી સંભાળી રહ્યા છે? ખુદ અમિતભાઈ શાહને પર્યવેક્ષક બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે કે કદાચ જો મહિલા ચહેરાને ત્યાં ઉતારવામાં આવે તો આ સિવાય આ તો આપણે 5 નામ લીધા, આ સિવાય પણ કોઈ બીજું નામ સામે આવી શકે છે છેલ્લી ઘડીએ. મમતા દીદીનું શાસન એ હવે ત્યાં પૂર્ણ થઈ ચૂક્યું છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે તેનો સૂર્યોદય જે છે તે થતો દેખાઈ રહ્યો છે. અમિત શાહ હવે પોતે બંગાળના મુખ્યમંત્રી પદની પ્રક્રિયા જોશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર પશ્ચિમ બંગાળથી સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ગઈકાલે ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ ઠેર ઠેર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જી હા, મમતા દીદીનું શાસન એ હવે ત્યાં પૂર્ણ થઈ ચૂક્યું છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે તેનો સૂર્યોદય જે છે તે થતો દેખાઈ રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ભગવા શાસનનો સૂર્યોદય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમિત શાહ હવે પોતે બંગાળના મુખ્યમંત્રી પદની પ્રક્રિયા જોશે. અમિત શાહને બંગાળના પર્યવેક્ષક જે છે તે બનાવાયા છે. પશ્ચિમ બંગાળમાં 9મી તારીખે શપથ ગ્રહણ સમારોહ જે છે તે રાખવામાં આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિએ શપથ ગ્રહણ સમારોહ જે છે તેનું આયોજન થયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને લઈને અનેક નામો જે છે તે પણ ચર્ચામાં છે. મુખ્યમંત્રી પદ માટે શુવેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ જોવા મળ્યું હતું. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી બંગાળના એ પ્રદેશ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્ય છે તેમનું પણ નામ અત્યારે ચર્ચામાં જે છે તે જોવા મળી રહ્યું છે. ગઈકાલે જ્યારે પરિણામો આવી રહ્યા હતા, આંકડાઓ સામે આવી રહ્યા હતા, એ આંકડાઓ બાદ ભારતીય જનતા પાર્ટીની જીત જે છે એ બપોર બાદ નિશ્ચિત થઈ ચૂકી હતી. કારણ કે જે આંકડાઓ 190 ને પાર બપોર પછી જઈ રહ્યા હતા અને મમતા બેનર્જીની જે સરકાર ટીએમસી છે એમના આંકડાઓ સતત નીચે આવી રહ્યા હતા, ત્યારથી જ એક પરિણામ, એક ચિત્ર જે છે તે સ્પષ્ટ થતું જોવા મળ્યું હતું કે હવે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે તે આવી રહ્યું છે. મુફદ્દલ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી. મુફદ્દલ, જે રીતે ગઈકાલે ચૂંટણીના પરિણામો આવ્યા 5 રાજ્યોના, સૌથી વધારે નજર હતી પશ્ચિમ બંગાળની. ભારતીય જનતા પાર્ટીએ બેઠક પોતાના નામે કરી છે. હવે ચર્ચા મુખ્યમંત્રી કોણ, કયા કયા ચહેરાઓ જે છે તે અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે. બિલકુલ ભાવિક, જે રીતની ઐતિહાસિક જીત છે એ જોતા પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીનો તાજ કોના શિરે મુકાશે એ સૌથી અગત્યના સમાચાર હવે પછી બની રહેવાના છે. અને એટલા માટે જ ખુદ અમિતભાઈ શાહને પર્યવેક્ષક બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે. એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ સુધી સંપૂર્ણ પ્રક્રિયાને જોશે. કેમ કે પશ્ચિમ બંગાળમાં 200 ને પાર જે ભાજપની બેઠકો છે, વિધાયક દળના નેતા કોણ બને છે અને એમને મુખ્યમંત્રી પદ અપાય છે, એમની સાથે શું ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા પશ્ચિમ બંગાળમાં લાવવામાં આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે. પણ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ કોણ ચાલી રહ્યું છે એ ચર્ચા પણ ખૂબ છે. અત્યારે જે ન્યૂઝરૂમ નામ આપી રહ્યું છે એમાં શુવેન્દુ અધિકારી તો ઓબ્વિયસ છે કે એમણે મમતાનો જે કિલ્લો છે એના કાંગરા ખેરવ્યા, એટલે શુવેન્દુ અધિકારી સૌથી અગ્ર હરોળમાં હોય એ તો સૌ માની શકે. પણ એના સિવાય કયા નામ ચાલી રહ્યા છે? તો એક તો પશ્ચિમ બંગાળ ભાજપનો જે મહિલા ચહેરો છે અગ્નિમિત્રા પોલ, એ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આમ તો એ સાંસદ રહી ચૂક્યા છે પહેલાં, પણ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા એટલે એ પણ આ રેસમાં છે કે કદાચ જો મહિલા ચહેરાને ત્યાં ઉતારવામાં આવે તો અગ્નિમિત્રા પોલની દાવેદારી પણ છે. આ સિવાય પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ છે એમના અધ્યક્ષ પદે જેમની જવાબદારી હતી સમીક ભટ્ટાચાર્યની, એમનો પણ ખૂબ મોટો રોલ છે. આખા પશ્ચિમ બંગાળમાં નાના નાના બૂથ સુધી ભાજપના કાર્યકરને પહોંચાડવાનું અને આખા પશ્ચિમ બંગાળમાં છેલ્લા 2 વર્ષમાં
અથવા તો એનાથી વધારે સમયગાળામાં 1 લાખ જેટલી ખાટલા બેઠકો કરી હતી ભાજપે. એની સંપૂર્ણ જવાબદારી પ્રદેશ અધ્યક્ષના શિરે હતી. સમીક ભટ્ટાચાર્ય એ નામ છે કે જે આ રેસમાં છે, પણ આપણે જાણીએ છીએ કે ભાજપ છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપે છે. પણ સુવેન્દુ અધિકારીને બિલકુલ ના ભૂલવા જોઈએ, કેમ કે એ સૌથી અગ્રહરોળમાં છે. ચોથું એક નામ પણ ચર્ચામાં છે, દિલીપ ઘોષનું, કે જેમણે અગાઉ, અત્યારે હાલમાં તો સમીક ભટ્ટાચાર્ય છે, પણ એની પહેલાં એ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ હતા. અને પશ્ચિમ બંગાળના જે દિગ્ગજ અને પીઢ જે ભાજપી નેતાઓ છે એમાંથી દિલીપ ઘોષનું નામ આવે છે. આ જે બધા નામ છે એ સૌથી આગળ ચાલી રહ્યા છે. પણ એ સિવાય પણ બીજા કેટલાક નામની ચર્ચાઓ થઈ રહી છે. સંગઠનમાંથી પણ કદાચ કોઈને જો જવાબદારી સોંપવામાં આવે તો સંગઠનમાં પણ કેટલાક નામ એવા હતા કે જેમણે ખૂબ સારી મહેનત કરી. એમાંથી એક નામ સુનિલ બંસલનું પણ છે. સુનિલ બંસલે પશ્ચિમ બંગાળની આખી ચૂંટણીને જોઈ છે અને એમાં એમની રણનીતિ ઘડવાથી માંડીને એ રણનીતિને જમીની સ્તરે એ રણનીતિ કામ કરી રહી છે કે નહીં, એના ઉપર કામ થઈ રહ્યું છે કે નહીં, પ્રદેશ ભાજપના કાર્યકરો અને પ્રદેશ ભાજપ સમિતિના જે હોદ્દેદારો છે એ કામ કરી રહ્યા છે કે નહીં, આ બધી જ બાબતો સુનિલ બંસલે જોઈ હતી. સુનિલ બંસલ અને અમિત શાહ વચ્ચે સેંકડો વાર છેલ્લા કેટલાક સમયગાળામાં બેઠકો પણ થઈ. એટલે એક નામ સુનિલ બંસલનું પણ ફ્લોટ થઈ રહ્યું છે. આ સિવાય, આ તો આપણે 5 નામ લીધા, આ સિવાય પણ કોઈ બીજું નામ સામે આવી શકે છે છેલ્લી ઘડીએ. પણ ટોચના જો 5 નામ ગણવા હોય તો ભાવિક, સુવેન્દુ અધિકારી, અગ્નિમિત્રા પોલ, સમીક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને સુનિલ બંસલના નામ હાલમાં ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 9મી મે તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. 9મી મે કોના શિરે પશ્ચિમ બંગાળના ભગવા એટલે કે ભાજપના જે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે એ તાજ કોના શિરે આવશે એ જોવું રહેશે. બિલકુલ. અને એક વાત અહીંયા એ પણ છે કે ગુજરાત હોય, પશ્ચિમ બંગાળની અંદર પણ હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. કોથળામાંથી બિલાડું કાઢે એ રીતે એક નવો ચહેરો લાવવા માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ જાણીતી છે. જે રીતે અલગ અલગ રાજ્યોમાં આપણે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યાં જે નામો આપણે જે ચર્ચા થઈ છે ચૂંટણીના પરિણામો બાદ કે આ વ્યક્તિ જે છે તેને કદાચ સીએમ બનાવવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરા લાવવામાં પણ ખૂબ જાણીતી છે. ત્યારે નવો ચહેરો જે છે તે પણ ત્યાંની એક ગાદી જે છે તે સંભાળી શકે તેવી પણ સંભાવના. જો ભાવિક, સામાન્યતઃ જ્યાં ભાજપનું શાસન હોય અને પછી ચૂંટણી આવે અને ફરી એ વખત ભાજપ સત્તા જાળવી રાખે તો ત્યાં પર્યવેક્ષકની જવાબદારી ખૂબ મોટી નથી હોતી. દાખલા તરીકે અસમની વાત કરી લઈએ. અસમમાં હિમંતા બિસ્વા શર્મા સરકાર છેલ્લા 2 ટર્મથી છે. આ વખતે 3જી વાર ત્યાં સરકાર બનવા જઈ રહી છે. તો ત્યાં કોઈ સવાલ નથી, હિમંતા બિસ્વાને જ ફરી સુકાન સોંપાશે, એ બહુ ક્લિયર છે. એટલે ત્યાં પર્યવેક્ષકના માથા પર બહુ મોટી જવાબદારી નથી. અહીંયા તમે સમજો, પશ્ચિમ બંગાળમાં અમિત શાહ પોતે કેમ એ જવાબદારી સંભાળી રહ્યા છે. વર્ષો બાદ જનસંઘની સ્થાપના, જે બંગાળની ભૂમિથી જન્મેલા શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી અને એ જ જનસંઘ આગળ જતાં ભાજપમાં પરિવર્તિત થાય અને એ ભાજપ સત્તા મેળવવા માટે આટલા બધા વર્ષો રાહ જોવે. એ પશ્ચિમ બંગાળમાં જ્યારે સત્તા મળે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ? ભાજપ હંમેશા આરએસએસના સંગઠનની સાથે સમાંતર કામ કરે છે. એટલે ઘણીવાર આપણે એવું જોયું છે કે પ્રદેશ ભાજપની સમિતિમાં જે એક્ટિવ રહીને કામ કરતા હોય એ અને પડદા પાછળ જે કામગીરી કરતા હોય એ બંને નેતાગીરીમાંથી કોઈ એકનું નામ આવતું હોય છે. હમણાં જે મેં સુનિલ બંસલનું નામ લીધું એ સંગઠનનો ચહેરો છે. ભાજપના એક્ટિવ જે ત્યાંના નેતૃત્વ છે એમાં સુવેન્દુ અધિકારી તમે ગણી લો કે પછી સમીક ભટ્ટાચાર્ય ગણી લો. એટલે નામ યા તો પડદા પાછળના નેતૃત્વનું આવશે કોઈ, યા પછી જે એક્ટિવ ચહેરા છે, જેને ચહેરા પશ્ચિમ બંગાળ ભાજપના ચહેરા ગણાય છે, જેમ કે સુવેન્દુ અધિકારી, એનું આવશે. પણ આ બેમાંથી કોઈ એક હશે અને એમની કોઈ બહુ મોટી ભૂમિકા હશે. કોઈને લોટરી નહીં લાગે એ નક્કી છે. પશ્ચિમ બંગાળમાં જેમણે આ જીત અપાવી છે, મમતાના 15 વર્ષના શાસનનો અંત લાવવામાં ભૂમિકા ભજવી છે અને ખૂબ મહેનત કરી છે, એમને જ એ પદ મળવાનું છે એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફદ્દલ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.